ગુડ મોર્નિંગ, જય માં મોગલ, જય મુરલીધર। કેમ છે અમારા યુટ્યુબ ફેમિલી? તો અમારો બ્લોગ છતાંય હે આખા મજામાં હે, તો અમે મજામાં છે। તો કાં કે આ ઠંડી તો એટલી સાચી ને જ, પણ જેની મારી તબિયત જરાક લથડે ગઈ એટલી આજ છે ને મણી ટાઈટ લાગે ને એટલી કઈ ઠંડી ને, તો એવું આખું હે। તો આપણી કામ કરી લીધું અટાણ મેં આખું છેલ્લા ઠામ ઉતારતી ઉહકે લીધા, તો ઠામ ઉહકે ચા આપણે આ ખાટલો ભરી દીધો। તો હાલો આગળ છેલ્લે વિડીયામાં બના રહીજો। હાલો તો આપણી ઠામ વિસરે ને ઠામ વિસરે ને આ હુકવી દઈએ રૂપારા તડકા ના ખાઈને સુકાઈ જાય, નકણ હે ને આવાને પિંજરામાં હુકવીએ ને તો હુકાય ને ઠામ હોય જાજા એટલે આ હુકવી દઈએ। તો બીજું તો આખું કામ થયું, એક પોતા બાકી છે ને એક ઠામ બાકી છે। પાણી ભરાઈ ગયું, પાણી તો આમાં નીચોર હે ફેરો થયો એ આગળી નખાઈ જાય, તો ઠામ આગળી પોતા ઠામ બિસરાઈ જાય ને પોતા થઈ જાય, તો એવું આખું હે આ પાણી નખાઈ ગયું। હાલો તો કામ થયું રેડી, એ પોતા હે તે કરેલી આઈઠું હે તે પીવરાવે આવીએ ગાયની ને પછી આગળ વિડીયામાં મળીએ। ખીલખોડી કેવી ટીંગાણી છે અત્યારમાં? ખીચકોલી દાણા ખાય, જો બીજી રહી એને પડવાની ફારાઈ ને જો કઈ રીતના ખાઈ છે, જો 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 ખાઈ લીધું, જો શેકલું આવ્યું। હાલો તો એને ખાવા દઈએ આપણે। ગુડ મોર્નિંગ, જય માં મોગલ, જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં જશો? મસ્ત મજાની હવાર થઈ ગઈ, આજે આપણા બ્લોગની શરૂઆત થઈ છે ભાઈ 9 વાગે, અને આજે શરદી થઈ ગઈ છે મને, આ ઠંડીને લીધે શરદી થઈ ગઈ એટલે નાખોણા બે જામ થઈ ગયા છે। ઠંડી આજે કંઈ એટલી હજી પડતી નથી અત્યારમાં, તો હાલો વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો। હાલો તો આપણે હે ને બદામ બે ખર્યું, એક તા ખાઈ લીધી ને એક ખા અટાણ મેં હે ને બદામ ખાઈ લે, કારણ કે બદામ ખર્યું બે એટલે હાવ અમુક બદામમાં જીવડા હે, અમુક બદામમાં ને બદામ રૂપાર્યું મીઠિયું હે, પણ અમુક હે ને એકદમ પાકે જાય ને હાવ એઠિયું પડે ને ના, એ આજ બે ભાગમાં આવ્યું। હમણાં કોક દી ખરે નકર એકય બદામ ન રહેવા દે, કારણ કે રાતના વડવાંગડા આવે ને તે વડવાંગડા હવારી ઉઠીએ તા ઠરિયો આખા ફરિયામાં પડ્યો હોય, જેટલું બદામ હોય ને એટલું વડવાંગડા ખાઈ જાય, પછી એ બિસારણા ખાય ને એનું પેટ ભરે ને ભલે ભરે। કે અમી કોઈ દી એની ઉડાડ્યા ને જ ને બદામો અપડાવી ને જ કોઈ દી વાહડો લે કે એઠી પડે તો જ ખાવાની, નકર વડવાંગડાની બદામો ખાવા દેવાની। કાલે બે પડ્યું હતું ને બે આજ પડ્યું। હાલો વિડીયામાં પછી મળીએ। હાલો તો આપડી ગવાર શાક નાખું, તે ગવાર કટિંગ કરી લે તો જય ભાઈ જાય અમાર વાડી હે હવન, માર કાકા છે હહરાનું ફતી આઈનું, તે ઈની કીધું તો આખાઈનું, પણ મારે તો પોઝિશન ને જ ગાજીવું, તે એટલી કે અણશક્તિ હે ને બેહાય ને તેટલી ઘડી તે જય ભાઈ જાય હવનમાં, અને મારી મમ્મી કરે છે ગવાર સુધારવાનું કામ। હા હું કરા ગવાર સુધારવાનું કામ ને જય ભાઈ તો એમના પરસાદી લીહે, નીતા એ બપોરી આવે કે પછી ઘર આવે। તો ગાઈસ આપણે તૈયાર તો થઈ ગયા જ છે, તો હાલો નીકળી હવે આપણે જવા માટે। આપણે હવે કરી લઈએ હોન્ડા હેન્ડલ ખોલીને સ્ટાર્ટ, તો હાલો હવે રનિંગમાં મળીએ। રનિંગ થઈ જાય એટલે સીધું નથી જવાનું, આપણે આમ વળી જવાનું। હાલો પૂગીને મળીએ। ક્રિકેટનું ગ્રાઉન્ડ મને હે જોઈ લ્યો, મને નથી ખબર, તો હાલો હવે આપણે રનિંગમાં નીકળીએ હે। હવે હજી આપણે થોડુંક હે ને આમ જવાનું છે, વેકરો બેકરો આવી ગયો છે પાણીનો ભરેલો, એવું તમને દેખાડું। ભાઈ એક હાથે હે ને આમાં હોન્ડા આગવું પડે હે ને બહુ કરો, જો તો વેકરો આવી ગયો હે। હાલો પૂગીને હવે મળીએ આપણે, હવે વાડી આવી ગઈ થોડી
હાલો ગાઈસ, તો આપણે હવનમાં પૂગી ગયા હતા ને હવનમાં પૂગ્યા પછી જો સામે હવનના માણા ઊભા છે. તમે જોઈ શકતા હશો સામે બેઠા છે આપણે ભરત હતા બ્રાહ્મણ. હવન થઈ ગયું હતું સ્ટાર્ટ. હું પૂગ્યો 12 વાગે ત્યારે તો. પછી ત્યારે તો ઝાંઝો આવ્યો હાલે ને આ બાજુ ઝાંઝો આવતો હતો જો. પછી વિકાસ આવે એની વાહે, ધ્રુવંગ આવે, પછી આપણો દેહવીભાઈ આપણો આવી ગયો છે. ઈ જાય છે આમ માલીને. માલદેભાઈ નું હોન્ડા લઈને ક્યાં જઈએ છે માલદેભાઈ? ઘરે ટિફિન દેવા. તો ઘરે જઈએ છે આપણે ટિફિન દેવા. તો હાલો લે ભાઈ કે જારો જ ભાઈ મોબાઈલ કાઢે નીકળે કો જટ કરો. આ હોન્ડા આવે કેવું લાગે વખાલી આપણે આજે. આ કયો હોન્ડા છે માલદેભાઈ? હીરો હોન્ડા મળીએ ભાઈ આ હોન્ડામાં. રોડ માટે સડક તમે દેખાડીએ પિકઅપ બધું ફાયર સાઇલેશન નખાયું હોય ને માલદેભાઈ. આ ત્રીજા ગેરમાં, આ ચોથા ગેરમાં. પિકઅપ તો સારું હોય. પિકઅપ બહુ સારું હોય ગાઈસ, કોઈ વાંધો નથી ગાઈસ. બરોબર ને? માલદેભાઈ ગીલીપિયા સામે હે કોટિયા. હાલો ઘરે પૂગી જઈએ, ઘરે પૂગીને મળીએ. ભાઈ તમે આવો મને પસવાડે નિરાતે કરો યાર તમે. હાલો તો ઘરે પૂગી જાય, ઘરે પૂગીને આપણે પાણી આવે છે કઈ હવે. જો ફૂંડડા ને પાણી ને અમારા ઓલા ગામમાં પાણી આવે ભાઈ. પાણી ચાલે છે ને એટલે આપણે આ ઊંડા બાંધવું પડે નહીં. હાલો હવે ઘરે પૂગીને આપણે મળીએ. ઘરે પૂગી આવે છે ને ઘરે ટિફિન આપી દીધું હોય. હવે આપણે કરીએ ગેટ બંધ. ને માલદેભાઈ તમને આવડે આપતા? બહુ નથી આવડતું કે દીને મારી આવડે ને? બરોબર છે. હાલો તો હવે નીકળીએ વાડીએ પૂગીને મળીએ પાછા આપણે. હવન થઈ ગયું છે પૂરું. તમે જોઈ શકતા હશો સામે બધા બેઠા છે. એમ કે હવન થઈ ગયું છે પૂરું એટલે હવે આપણે નીકળવાનું ઘર સાઈડ સીધું ખસકાવાનું. સામે છે મંદિર તેઓ જેવા ઓલી ઊભા છે ને આ આપણે હવનનું બધું છે. માલદેભાઈ બેઠા બેઠા કિલ્લી પુલી છે બધા દાડિયારે બેઠા છે. તો હાલો મળીએ હવે આપણે આગળ ઘરે જવાનું. અમે નોરિયું જોવો કયેલામાં ઊભું હોય. ભાગી આવ્યો છું હવનમાંથી. ના તો હે ને ભાઈ હું વિડીયો ન ઉતાર્યો જાજો બહુ, કેમ કે ના હે ને હવનમાં આપણે ધૂણે ભૂવા હોય નહીં એટલે હે ને આપણે હે ને પછી વિડીયો ન ઉતારે. હરમ આવે ભૂવા બીક લાગે. હા બીક લાગે એટલે પછી ના વિડીયો આપણે ન ઉતારીએ. જો મસ્ત મજાનો આપણે 3:30 વાગ્યાનો સા પીવા બેસી ગયા હે. કઈ મમ્મી? હા ભાઈ મજા આવી. માલદેભાઈ ઢોલ વગાડ્યું તું. હા જમાવટ આવે ગયો ગાઈસ હવનમાં તો આજે મજા આવી ગઈ. પછી બીક લાગતી હતી. ખાઈ બીડું ઉમાવે ને ઘર ભેગીને અમારે બીડું ઉમાવવાનું હોય. બીડું ઉમાઈ જાય પછી જે હગ્યા પાછા ઘેર આવે હગી આપડી તો બીડું ઉમવે ને પછી ઘેર ભાગી આવ્યો. હાલો એ સા પીવા બેહે તો હાલો સા પીએ લે કઈ હુકલ સહ કોને છે સા પીવા ફડકા સાપ સા પીવા હા આવે સા પીએ ને મળીએ. કાનભાઈ જાય છે આપણો ખેતરે લગાઈ સા અમારી ઇન્ડિયા ને અનસન બન. હા કાનભાઈ હા આગુ તો આપણે ફાર્મિંગ આપણે પૂગ્યા છે દેવાભાઈ ફાર્મિંગ આપણે જવા જોઈએ. મારતો નથી આ બહુ હોશિયાર છે. તો આપણે આમ ઉપર ચડીએ. આ છે આપણા દેવાભાઈની જવાર. કેવી થઈ છે કોમેન્ટ કરી દેજો. મસ્ત લાગે છે. બહુ સારી જ થઈ છે જવાર તો. સોરી ભાઈ બહુ સારી જ થઈ છે જવાર. જવાર જવાર જવાર. સામે હે જીઓનો ટાવર, સામે હે એરટેલનો ટાવર. હજી એક વોડાફોનનો નાખવાનો હોય. કેદી નાખીએ ખબર નથી. વોડાફોનનો વેલેરો આવી જાય તો સારું. બાકી બહુ ખરાબ છે બધી વાતો. વોડાફોનનો નહીં આવે તો આવી જાય વહેલા મળો વાંધો નહીં આવી. હાલો તો અમે નીકળીએ ઘર સાઈડ. ઓયમાં લટકા વાલી અમે ગો હે તમે જોઈ શકતા છો આપણા ઘરની એરજટ સામે. અને એવડી જીપ કાઢી હું આવ્યો ને હું બસ દોડીને આવ્યો કોરા. જોઈ લ્યો સામે ના જવાય નહીં. ગો ફુકારી મારે જો જો જોઈ નીકળી. દિવાલમાં નથી ગીરે શકતી એટલે નીકળે. મોટી છે. હાલો તો અમે થામ વિસરે નાખીએ. કારણ કે અમારા કાકાજી હહરાની દીકરી છે
એની આ છતિયાઈ હવન હે તે જયભાઈ ના ગતો હવાર ના ખાઈ ગામ વાડી હવનમાં તો ઈ એકલી ઊંટી ત્યાં સવાર ને મારી મહેમાન થઈ તમ નણંદ પહોંચાઈ બે ઠામું હકીએ તે કે હાલ બે ઠામ વિસરે નાખીએ હું હાલ તો વિસરે નાખીએ ઈ એકલી ઊંટી ત્યાં રાંધ્યું ના ખાધું ને પીધું વાડીએથી ખાવાનું આવ્યું ને ત્યાં તો અમે જલસો કર્યો મેં ફૂકલી નણંદ પહોંચાઈએ ને આનના શેતા એ ચા પાણી પીએ ને હાલ તો બે ઠામ બીનું વિસરે નાખીએ થાય તા નણંદ પહોંચાય તો અમારે બીનું જેવું બે બને એટલા ઠામ વિસર્યા હા એ થોડા ખેતી વિસરે નાખીએ ને પછી આખની નવરિયું થઈ જાય હું બેસ્યું તા હવનવાળા પણ ફૂગી આવી છે આજ વિડીયો પૂરો કરીએ વિડીયાની લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો હવે નવા વિડીયા સાથે પાછા મળીએ ત્યાં લગન બધાને બાય બાય તો આપણે આ વિડીયોને આજ પૂરો કરીએ છીએ. મળીએ આવતીકાલે સવારે નવા વિડીયો સાથે. ચેનલમાં જે પણ નવા લાઈક સબસ્ક્રાઇબ કરી દીજો. બાય બાય. જય શ્રી રામ.